હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેંગો આઈસ્ક્રીમ. ઉનાળાની સિઝનમાં તમે બહારથી આઈસ્ક્રીમ તો લાવતા જ હશો, પરંતુ આજે આપણે જે મેંગોની આઈસ્ક્રીમ બનાવવાના છીએ તે તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો, તે પણ એકદમ ઓછા ખર્ચે. તો ચાલો શરૂ કરીએ બનાવવાનું. મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા 500 ml દૂધ લીધું છે. અને જો મેજરમેન્ટ કપથી માપીએ તો 2 કપથી થોડું વધારે દૂધ લેવાનું છે. હવે આ દૂધને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું. ગેસની ફ્લેમ લો રાખવાની છે અને દૂધની વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, જેથી દૂધ નીચેથી દાજી ના જાય. હવે આઈસ્ક્રીમને ઘટ્ટ બનાવવા માટે મેં અહીંયા મેરીગોલ્ડ બિસ્કિટનો ઉપયોગ કર્યો છે. મેરીગોલ્ડ બિસ્કિટમાં ફ્લેવર હોતી નથી, જેથી આપણે આઈસ્ક્રીમમાં યુઝ કરી શકીએ છીએ. તો હવે આ બિસ્કિટના ટુકડા કરી લઈશું. હવે આ ટુકડાને મિક્સર જારમાં ઉમેરીને ક્રશ કરી લઈશું. આપણે એનો પાવડર બનાવી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે બિસ્કિટનો પાવડર બનીને તૈયાર છે. હવે આ પાવડરમાં ગરમ થયેલું દૂધ ઉમેરીને પેસ્ટ બનાવી લેવાની છે. પેસ્ટ બનાવવા માટે જેટલા દૂધનો ઉપયોગ કરવો હોય તેટલો તમે કરી શકો છો. અને આ ગરમ થયેલા દૂધમાં ખાંડ ઉમેરી દઈશું. તો મેં અહીંયા 1/3 કપથી વધારે, અને જો ચમચીથી માપીએ તો 6 થી 7 ચમચી જેટલી ખાંડ લીધી છે. આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે મેરીગોલ્ડ બિસ્કિટનો ઉપયોગ કર્યો છે. તે સ્વાદમાં મોળા હોય છે, તો આપણે ખાંડ પણ એ રીતે ઉમેરવાની છે. હવે ખાંડ બરાબર ઓગળી ના જાય ત્યાં સુધી દૂધને હલાવતા જઈને ગરમ કરી લેવાનું છે. તો ખાંડ ઓગળી ગઈ છે અને દૂધ પણ બરાબર ગરમ થઈ ગયું છે. તો બિસ્કિટની બનાવેલી પેસ્ટ ધીમે ધીમે ઉમેરી દઈશું. બિસ્કિટની પેસ્ટ ઉમેર્યા પછી તમારે એને સતત હલાવ્યા કરવાનું છે, નહીતર બિસ્કિટ છે એ નીચે ચોંટી જશે. હવે મિશ્રણ ઘટ્ટ ના થાય ત્યાં સુધી આપણે એને હલાવતા જ રહેવાનું છે. અને આ મિશ્રણમાં જે તમે બિસ્કિટની કણીઓ જોઈ રહ્યા છો, તે કણીઓ આપણે જ્યારે આ મિશ્રણ મિક્સરમાં ક્રશ કરીશું ત્યારે તે પણ ક્રશ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મિશ્રણ બરાબર ઘટ્ટ થઈ ગયું છે. તો હવે તેને એકદમ ઠંડુ કરી લઈશું. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તો હવે તેને એક મિક્સર જારમાં ઉમેરીને ક્રશ કરી લઈશું. તમારે આ મિક્સરને ઠંડુ થયા પછી જ ક્રશ કરવાનું છે. કેરીનો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા એક મીઠી કેરીને છોલીને ટુકડા કરી લીધા છે. તો તે અંદર ઉમેરી દઈશું. કેરી ખાટી ના હોય તે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મિક્સરનું ઢાંકણ બંધ કરીને ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મિશ્રણમાં કેરીનો કલર એકદમ સરસ આવી ગયો છે. આ આઈસ્ક્રીમ બનાવવામાં મેં કોઈ ક્રીમ કે કોઈ મલાઈનો ઉપયોગ નથી કર્યો, પણ મેં અહીંયા અડધી વાટકી મિલ્ક પાવડર લીધો છે. તો તે ઉમેરી દઈશું. મિલ્ક પાવડર ઉમેરવાથી આઈસ્ક્રીમની ફ્લેવરમાં પણ વધારો થશે અને તેમાં શાઇન પણ આવી જશે. તો હવે ઢાંકણ બંધ કરીને ફરીથી આપણે આને ક્રશ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે એક એરટાઇટ ડબ્બો લઈશું, તેની અંદર આ મિક્સરને ટ્રાન્સફર કરી લઈશું. હવે આ કન્ટેનરને ટેપ કરી લઈશું, જેથી અંદર એર બબલ હોય તે નીકળી જાય. ડબ્બાનું ઢાંકણ વાંકીને 3 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે. તો લગભગ 3 કલાક પછી આપણે ઢાંકણ ખોલીને જોઈશું તો આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે આ આઈસ્ક્રીમને મિક્સર જારમાં ઉમેરીને ફરીથી ક્રશ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ફીણવાળો આઈસ્ક્રીમ હોય તેવો બની ગયો છે. હવે આપણે ફરીથી આ આઈસ્ક્રીમને કન્ટેનરમાં લઈ લઈશું. ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા કાજુ બદામના ટુકડા ઉમેરી દઈશું. તમે પિસ્તાના ટુકડા પણ ઉમેરી શકો છો. હવે ઢાંકણ ઢાંકીને ફ્રીઝરમાં 10 થી 12 કલાક માટે સેટ થવા મૂકી દઈશું. જો તમારી પાસે એરટાઇટ ડબ્બો ના હોય
તો તમે આ કન્ટેનર ઉપર એક કોથળી રાખી શકો છો. કોથળી તમારે આ લિક્વિડને ટચ થાય તે રીતે રાખવાની છે અને ઉપરથી ઢાંકણ બંધ કરીને ફ્રીઝરમાં મૂકી દેવાની છે. તો લગભગ 10થી 12 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. તો બજારમાં મળે તેવો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે. તમે પણ આ આઈસ્ક્રીમ ઘરે બનાવીને ટ્રાય જરૂરથી કરજો. મારી રેસીપી પસંદ આવી હોય તો તેને લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે ઓલ બટનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.